જલારામ વિસ્તાર છે ને, જલારામ મંદિરના પાછળ અમે સફાઈ સફાઈ કરતા હતા. અમારા માણસો છે 10 માણસો, અને અમે ત્યાં આ ભાઈ આવ્યો અમને કે ભાઈ કચરો લેવા નથી આવતા. તો મેં એને શું કીધું, કચરો લેવા નથી આવતા ને જે પણ ગેરવર્તન મારી સાથે કરતો હતો, મને ગાળું બોલતો હતો, દાદાગીરી ના ને તેને કીધું ભાઈ તને કે નગરપાલિકાની ટ્રેક્ટરમાં નંબર પ્લેટ પણ નથી, અમે તારી ઉપર તમારી ઉપર કાયદેસર કાર્યવાહી કરશું. તો મેં એને શું કીધું કે ભાઈ તારે જે કંઈ પ્રોબ્લેમ હોય તો નગરપાલિકામાં લેખિત ફરિયાદ કર, બરાબર છે, તું મારી જોડે ભેજામારી ના કર. તો એ માનો નહીં, ઘણીવાર મારી સાથે ભેજામારી કરી, મને ગાળું બોલી, અપશબ્દ બોલા, અમારા માણસોને ગેર શબ્દ બોલા, આ ભંગિયાને આ લેતીને તમે આવું વર્તન બોલો ને કરો જ નહીં, કે કચરો નથી લેતા ને. પછી અમે પાણી ટાંકીએ ભાગી આવ્યા. પછી અમે અમારા અધિકારીને જાણ કીધી આ રીતે બનાવ બનો છે, આ ભાઈ અમને ગાળું બોલે છે, મારવાની ધમકીઓ આપે છે. અને પછી અમે અમારા અધિકારી પછી અમે કેસ કરો તો આ ભાઈ માના નહીં. અમને પછી આ ભાઈ અમને પાણી ટાંકી આવી ને અમને મને ધક્કો મારો ધરાણ, ચાલ તારે કેસ કરો જ ને, મારા પર વિડીયો અને પૂરો બધી સહિત છે. કોણ હતો? અબ્દુલભાઈ બખાઈ કરીને છે.